જમાલપુર વિસ્તારમાં ભર બપોરે 1 કિલો સોનાની લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં જમાલપુર રોડ પર આવેલ જ્વેલર્સની દુકાનમાં કામ કરતો યુવક માણેકચોકથી 1 કિલો સોનું લઈને આવી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા ઈસમો તેની પાસેથી સોનું ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા, જેને પગલે પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી હતી। ત્યારે પોલીસે ગીતા મંદિર ખાતેના પેટ્રોલ પંપના સીસીટીવી ચેક કરતા ખબર પડી હતી કે ફરિયાદી યુવકે તેના મિત્રોની મદદથી લૂંટનું ટરકટ રચ્યું હતું, જેને પગલે કાગડાપીઠ પોલીસે આ ઘટનામાં પોલીસ પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એસજી હાઈવે પરથી 9 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવક તેના 2 વ્હીલરમાં ગાંજાનો જથ્થો લઈને એસજી હાઈવે ગોતા બ્રિજ તરફથી વૈષ્ણોદેવી તરફ જવાનો છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી રામ યાદવ નામના આરોપીને ઝડપી લઈ 2 વ્હીલરની ડેકીમાંથી 9 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો। જ્યારે આરોપીની પૂછપરછમાં તે જથ્થો નેપાળના મિત્ર પાસેથી લાવી વૈષ્ણોદેવી ખાતેના યુવકને આપવા જઈ રહ્યો હોવાનું કબૂલ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ઉનાળાની સિઝન ચાલતી હોવાથી શહેરના નરોડા નિકોલ અને બાપુનગર વિસ્તારમાં કેરીનો રસ વેચતા વિક્રેતાઓને ત્યાંથી કેરીના રસના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં નિકોલની શ્યામ ડેરી, નાના ચિલોડા રોડ પર આવેલ ભોલેનાથ ચવાણા અને જ્યુસ સેન્ટર, ન્યૂ બાપુનગર વિસ્તારમાં આવેલ સાઈનાથ ફાસ્ટફૂડ અને જ્યુસ તેમજ વિરાટનગર વિસ્તારમાં આવેલ ક્રિષ્ના કેરીનો રસ ખાવાલાયક ન હોવાનું સાબિત થયું હતું। જોકે તંત્રએ 366 ધારકોને નોટિસ આપીને 3.32 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો।